શક્કરિયા માર્કેટમાં આવવા લાગે એટલે આપણે એનો ઉપયોગ કરી ઘણી અલગ અલગ પ્રકારની રેસીપી બનાવતા હોઈએ છીએ. આજે હું તમારા માટે એકદમ મસ્ત મજાની સ્વાદિષ્ટ એવી શક્કરિયાની ઝીરો ઓઇલ રેસીપી લઈને આવી છું. તો આપણે બનાવીશું બોઇલ્ડ સ્વીટ પોટેટો ચાટ, જેમાં આપણે બિલકુલ પણ તેલનો ઉપયોગ નથી કરવાના, એટલે આરામથી ડાયટ કરતા લોકો પણ ખાઈ શકે અને વ્રત ઉપવાસ કે લંચ બોક્સ માટે પણ એકદમ બેસ્ટ ઓપ્શન છે. બાળકોથી લઈ મોટા દરેકને ભાવશે. હું છું નિરાલી. વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તેના માટે સૌથી પહેલાં શક્કરિયાને આપણે છાલ નીકાળી લેવાની છે. તો અહીંયા મેં એક મોટી સાઇઝનું શક્કરિયું લીધું છે. એક પ્લેટ શક્કરિયાની ચાટ બનીને તૈયાર થશે. આટલા શક્કરિયામાંથી તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવી હોય ચાટ એ પ્રમાણે શક્કરિયાની ક્વોન્ટિટી લેવાની છે. તો આ રીતે મેં શક્કરિયાની છાલ ઉતારી લીધી છે. હવે શક્કરિયાના નાના ટુકડા કરી લેવાના છે અને આ ટુકડા આપણે ડાયરેક્ટ પાણીમાં કરવાના છે, નહીં તો કાળા પડી જશે. અને આ રીતે તેના નાના નાના ટુકડા કરવાના છે, બહુ વધારે મોટા નથી કરવાના, એટલે તે ફટાફટ બોઇલ થઈ જશે. આ શક્કરિયાને આપણે ફ્રાય નથી કરવાના. તો આ રીતે મેં ટુકડા કરી અને તૈયાર કરી લીધા છે. હવે કોઈપણ એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકવાનું છે. પાણીને પહેલાં બોઇલ થવા દેવાનું છે, ત્યાર પછી તેમાં શક્કરિયા ઉમેરીશું. તો એકદમ સરસ રીતે પાણી બોઇલ થઈ ગયું છે. હવે તેમાં 1 ચમચી મીઠું ઉમેરી દેવાનું છે. હવે શક્કરિયાના ટુકડા ઉમેરી દેવાના છે. ગેસને મીડિયમ રાખવાનો છે અને ઢાંકી દઈ 3 થી 4 મિનિટ માટે બોઇલ થવા દઈશું. બહુ વધારે વખત આને બોઇલ કરવાની જરૂર નહીં પડે. તો 4 મિનિટ જેવું મેં બોઇલ કરી લીધું છે. એક ટુકડાને લઈ અને ચેક કરી લઈએ. તો પ્રેસ કરી જોવાનું છે આ રીતે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તે બોઇલ થઈ ગયું છે. હવે પાણીમાંથી નિતારી લઈ અને ટુકડાને એક પ્લેટમાં લઈ લેવાના છે. આ પાણીનો ઉપયોગ તમે ફેંકી ન દેતા લોટ બાંધવામાં કરી શકો, અથવા તો સૂપ બનાવો કે પછી કોઈ પણ ગ્રેવીવાળું શાક બનાવો એમાં તમે આ ઉમેરી શકો. તો બધા જ ટુકડાને પાણીમાંથી નિતારી લઈ અને પ્લેટમાં લઈ લઈશું. હવે આને થોડીવાર માટે ઠંડા થવા દઈશું. તો ટુકડા હવે સરસથી ઠંડા થઈ ગયા છે. મસાલા ઉમેરી અને મિક્સ કરતા ફાવે એટલે એક બાઉલમાં લઈ લેવાના છે. હવે તેમાં લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું. અહીંયા તમે જો ફરાળમાં લાલ મરચું પાવડર ન ખાતા હો તો સ્કીપ કરી શકો, એના બદલે ઝીણું લીલું મરચું સમારીને લઈ શકો. અડધી ચમચી સંચળ પાવડર. બોઇલ કરતી વખતે મીઠું ઉમેર્યું હતું એટલે અહીંયા હું સંચળ લઈ રહી છું. 1/4 ચમચી મરી પાવડર. અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. અને હવે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. એકદમ હળવા હાથે મિક્સ કરવાની એટલે તૂટી ન જાય. એકદમ હેલ્ધી આ ફરાળી નાસ્તો છે. કોઈપણ વ્રતમાં તમારે જો બહુ મસાલાવાળું અને તળેલું ન ખાવું હોય તો એકદમ બેસ્ટ ઓપ્શન છે. શક્કરિયામાં આમ પણ સારા એવા પ્રમાણમાં ફાઇબર અને વિટામિન એ રહેલા છે. તો રેગ્યુલરમાં પણ તમારે ચોક્કસથી શક્કરિયા ખાવા જોઈએ. તો આ રીતે સરસથી મેં બધી વસ્તુને મિક્સ કરી લીધી છે. હવે શક્કરિયાને એક પ્લેટમાં સર્વ કરી લઈએ. ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી લઈશું. અહીંયા તમે સાથે આમલીની ચટણી, ગ્રીન ચટણી પણ સર્વ કરી શકો. એવી રીતે પણ ચાટની પ્લેટ બનાવી અને સર્વ કરી શકાય. પણ અહીંયા મેં તમારી પાસે જો સમય ઓછો હોય તો પણ ફટાફટ બની જાય એ રીતે રેસીપી બતાવી છે. આમાં તમારો બહુ વધારે સમય નહીં જાય. 3 થી 4 મિનિટ જેવું શક્કરિયાને બોઇલ થતા થશે અને પછી તમારી પસંદના મસાલા ઉમેરી મિક્સ કરો અને સર્વ કરીને ખાઈ શકો. વ્રત, ઉપવાસ કે પછી એમનેમ પણ લંચ બોક્સ માટે પણ એકદમ પરફેક્ટ રેસીપી છે. બિલકુલ પણ આપણે આમાં ઓઇલ નથી ઉમેર્યું, તો ડાયટ કરતા લોકો પણ ખાઈ શકે. તો કેવી લાગી તમને આજની આ રેસીપી? કમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી જણાવજો. અને તમે શક્કરિયામાંથી બીજી કઈ કઈ રેસીપી બનાવો છો એ પણ જણાવજો. રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અને નવી રેસીપીના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું. સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો. તો હું નિરાલી ફરી આવીશ તમારા માટે સરસ મજાની નવી રેસીપી લઈને. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.